રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે। ₹10,000 કરોડનું રાહત પેકેજ જાહેર કરાતા ખેડૂતો ખુશખુશાલ થયા છે। રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાએ રાહત પેકેજને એક ખેડૂત તરીકે આવકાર્યું છે। રામભાઈ મોકરિયાએ જણાવ્યું હતું કે આ વર્ષે કુદરતે ખેડૂતોના મોઢે આવેલા કોળિયાને છીનવ્યું, પરંતુ સરકાર આવા સમયે ખેડૂતોની વહારે આવી તે આવકારદાયક પગલું છે। 2 હેક્ટર દીઠ 44,000 જેવી સહાય મળવા પાત્ર છે। નિયમ મુજબ આ પેકેજ આપવામાં આવ્યું છે। કુદરતી આ વર્ષે કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ખૂબ જ નુકસાન ગયું, હેરાન પરેશાન થયા અને મોઢામાં આવેલો કોળિયો કુદરતે જૂટવવાની કોશિશ થઈ। કુદરત પાસે આપણે સૌ વામણા થઈએ, પણ સરકારશ્રીને જે ખેડૂતના દિલમાં જે દ્રવી ઉઠ્યું હતું એને મુખ્યમંત્રીએ સંવેદનાશીલ વ્યક્ત કરી અને લગભગ આશરે 10,000 કરોડ રૂપિયાનું ખેડૂતો માટેનું જે પેકેજ સહાયનું આપ્યું છે ખૂબ અભિનંદનને પાત્ર છે અને ખૂબ જ સરાહનીય છે।